ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ મુદ્દે હવે નવો વળાંક આવ્યો છે। જામીન મળ્યા બાદ પોલીસે કલમ 151 મુજબ 10 આરોપીઓની ફરી અટકાયત કરી। ધારાસભ્ય કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર સહિતના નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા। કોંગ્રેસના નેતા અને કાર્યકરોએ કોર્ટે શરતી જામીન આપ્યા હતા અને હવે આ નવો વળાંક આવ્યો છે। અત્યારે નેતાઓના ફોન બંધ છે। ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં જે બબાલ થઈ હતી, જે હુમલો થયો હતો અને પોલીસ સાથેના ઘર્ષણમાં લોકોની અટકાયત કરવામાં આવી હતી, જામીન પણ લોકોને મળી ગયા અને ફરી 10 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે। પરંતુ આ સમગ્ર ઘટનામાં નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા વિપિન જોડાઈ ગયા છે। વિપિન, ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઘર્ષણ થયું હતું, બબાલ થઈ હતી, લોકોની અટકાયત કરવામાં આવી, જામીન પણ અપાયા, હવે માત્ર 10 લોકોની અટકાયત કરવામાં આવી છે, નેતાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। વિપિન, બિલકુલ યુનિવર્સિટીના અંદર જે દારૂકાંડ સર્જાયું હતું ત્યારબાદ જે કિરીટ પટેલ છે પોતે જે યુનિવર્સિટીના અંદર જે અનશન પર બેઠા હતા, અનશન દરમિયાન જે પણ ઘર્ષણ સર્જાયું હતું તેને લઈને 14 નામજોગ સહિત 200 લોકો ઉપર જે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં સૌથી મોટામાં ધારાસભ્ય કિરીટ પટેલ છે, પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુરના જે ચંદનજી ઠાકોર છે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જેમરજી છે, તે તેમના પર ફરિયાદ થઈ હતી। ત્યારબાદ પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન 10 જેટલા લોકોની જે અટકાયત કરી હતી તેમને કાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। રજૂ કરીને કોર્ટે જે છે 10,000 હજારના જે મુચલકાના દંડ કરી ને શરતી જામીન એમને મંજૂર કર્યા હતા। ત્યારબાદ પોલીસે ફરી 151ના અટકાયતી પગલાના કેસ દરમિયાન ફરી તે લોકોની અટકાયત કરી। જે પરિસ્થિતિ કેવી સર્જાય છે, જ્યારે કે જે કહેવત છે કે જે હાથમાંથી સપસી અને ખજૂર પર અટકે જેવી પરિસ્થિતિ હાલ જે 10 આરોપીઓ છે એવી તેમને હાલ સર્જાઈ રહી છે। જી આભાર વિપિન, વિગત આપવા બદલ।